પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મિશન સાઉથ આજે સૌપ્રથમ કેરળમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક વિકાસ પરિયોજનાઓનો કરાવશે પ્રારંભ. ત્યારબાદ તમિલનાડુમાં એનડીએના તમામ નેતાઓની ઉપસ્થિતિમાં કરશે જનસભા. 2027માં થનારી વસ્તી ગણતરીમાં પ્રથમ તબક્કામાં પૂછાશે 33 પ્રશ્નો. સરકારે જાહેર કર્યું પ્રશ્નોનું જાહેરનામું. 1 એપ્રિલથી શરૂ થશે પ્રથમ તબક્કો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે પવન સાથે બરફવર્ષા, તો બીજી તરફ દિલ્હી, એનસીઆર અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં આવ્યો પલટો. રાજ્યમાં પણ છવાયું વરસાદી વાતાવરણ. કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ. નવસારીમાં છવાયું ધુમ્મસ. હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડો થવાની કરી આગાહી. દેશભરમાં આજે વસંત પંચમીની ઉજવણી. પ્રયાગરાજમાં માઘ મેળામાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વસંત પંચમીના શુભ અવસરે રાષ્ટ્રને પાઠવી શુભેચ્છા. સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજારમાં શાંત કારોબાર. સેન્સેક્સ 10 તો નિફ્ટી 20 અંક ઉપર. મિડ કેપ અને સ્મોલ કેપમાં નરમાઈનો માહોલ. મેટલમાં આગ ઝરતી તેજી યથાવત. સોનું 2500 રૂપિયા તો ચાંદી 8000 રૂપિયા થઈ મોંઘી. નાગપુરમાં જીત બાદ ભારત હવે રાયપુરમાં કરશે ન્યૂઝીલેન્ડનો સામનો. ટીમ ઇન્ડિયા 5 મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ. આજે સાંજે 7 વાગે નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે બીજી T20 મેચ.